છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં અષાઢી બીજના પવિત્ર પર્વે યોજાયેલી શ્રી જગન્નાથની 5મી ભવ્ય રથયાત્રા દરમિયાન ભક્તિની સામે કોમી એકતા અને માનવતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। રથયાત્રાના માર્ગ પર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરી હજારો ભક્તોને નિસ્વાર્થ સેવા કરવામાં આવી। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રથયાત્રા ઢોકલિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનોએ ભક્તો માટે સેવા કેમ્પ ઊભો કર્યો હતો। કેમ્પમાં રથયાત્રામાં જોડાયેલા હજારો શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક બિસ્કિટ અને ઠંડા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું। ભારે ગરમી વચ્ચે મળેલી આ સેવા ભક્તો માટે રાહતપૂર્વ બની હતી અને શ્રદ્ધાળુઓએ મુસ્લિમ સમાજની આ માનવતાભરી પહેલને હર્ષભેર વધાવી હતી। મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ધાર્મિક પ્રસંગો માત્ર ઉજવણી માટે નથી, પરંતુ સમાજમાં પ્રેમ, શાંતિ, ભાઈચારો અને સર્વધર્મ સમભાવનો સંદેશ ફેલાવવા માટે પણ મહત્વપૂર્ણ છે। આવા પ્રસંગોમાં સેવા કરવી એ દરેક નાગરિકની સામાજિક જવાબદારી છે। બોડેલીની જગન્નાથ યાત્રા દરમિયાન જોવા મળેલી આ અનોખી સેવા પ્રવૃત્તિએ હિન્દુ મુસ્લિમ એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ઉપસ્થિત લોકોએ આ પહેલને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવા પ્રસંગો સમાજમાં પરસ્પર વિશ્વાસ, સૌહાર્દ અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। આજે બોડેલીમાં 5મી રથયાત્રા નિમિત્તે અમે લોકોએ સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા બિસ્કિટ વેચવાનું અને ઠંડા પીણાનું આયોજન કરેલ છે અને કોમી એકતાનું એક મિસાલ આપવા માટે અમે લોકો અહીંયા ભેગા થયા છે। હું એડવોકેટ શબનમ મંસૂરી, બોડેલી બાર એસોસિએશન।